નમસ્કાર। આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના નિવૃત્ત થયેલા પેન્શનરોને 1 ઓગસ્ટ 2026થી 5 મોટા લાભ મળશે। તો હવે તમામ ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતા મહિને એટલે કે 1 ઓગસ્ટ 2026થી 5 મોટા લાભ મળશે। આપણે તેમાં વાત કરવાની છે કે આ 5 મોટા લાભ મળશે તેમાં પેન્શનરોને કયા કયા ફાયદા થશે અને આ ફાયદો થશે તો ભવિષ્યમાં તેમને પેન્શન અથવા તો જે સહાય મળે છે તેમાં કેટલો વધારો થશે અને આ 5 મોટા લાભ મેળવવા માટે તેમને કઈ કઈ પ્રક્રિયાઓ કેવી રીતે કરવી તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ। તો મિત્રો, સંપૂર્ણ વાત કરતાં પહેલાં તમને એક નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। મિત્રો, 1 ઓગસ્ટ 2026થી ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવા 5 લાભ અમલી બન્યા છે, જેમાં દર મહિને ₹3000 સીધા ખાતામાં જમા ₹12 લાખ સુધીની ટેક્સ ફ્રી આવક, 8મા પગાર પંચનો લાભ, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઘરે બેઠા હયાતીની ખાતરી અને સરળ ડિજિટલ જીવન પ્રમાણપત્ર પ્રક્રિયા સમાવેશ થાય છે। મિત્રો, સૌથી પહેલાં આપણે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે 1 ઓગસ્ટ 2026થી 5 નવા લાભો વિશે જાણીએ તો વિકાસશીલ ગુજરાતમાં રાજ્યના વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરો માટે સતત કલ્યાણકારી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। પેન્શનરોએ દેશનો અમૂલ્ય વારસો તેઓએ પોતાની યુવાની અને જીવનનો શ્રેષ્ઠ સમય સરકારી સેવા, સમાજ અને દેશના વિકાસ માટે સમર્પિત કર્યો છે। નિવૃત્તિ પછીના વર્ષો સન્માનપૂર્વક અને આર્થિક ચિંતામુક્ત રીતે ગુજરાતના સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે ઘણા મહત્ત્વના પગલાં લેવામાં આવ્યા છે। વર્ષ 2026માં વધતી જતી મોંઘવારી અને બદલાતા આર્થિક પડકારોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનાથી પેન્શનરો માટે મોટી જાહેરાતો અને સુવિધાનો અમલ શરૂ થયો છે। આપણે 1 ઓગસ્ટ 2026થી લાગુ થતા તેવા જ 5 મુખ્ય અને મહત્ત્વના લાભો વિશે જાણીએ। અને મિત્રો, તેમાં પહેલો લાભ, વૃદ્ધ પેન્શન યોજના હેઠળ દર મહિને ₹3000 સીધા ખાતામાં ગુજરાત સરકાર દ્વારા નિરાધાર અને વૃદ્ધ નાગરિકોને આર્થિક સહાય માટે પેન્શન યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં લાભાર્થી પેન્શનને દર મહિને 3000 સુધીનો સીધો આર્થિક લાભ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। મહત્ત્વની વાત, આ રકમ વરિષ્ઠ નાગરિકોને પોતાની નાની મોટી દવાઓ અને ઘર ખર્ચ માટે કોઈના પર નિર્ભર રહેવું પડતું નથી। પાત્રતા, સામાન્ય રીતે 60 કે તેથી વધુ ઉંમરના ગુજરાતના વતની આ યોજના માટે પાત્ર બને છે। પ્રક્રિયાની વાત કરીએ તો આ માટે ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી અથવા તો જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરી શકાય છે। બીજો લાભ, ₹12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, નિવૃત્ત કર્મચારીઓ માટે આવકવેરાના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। 1 ઓગસ્ટ 2026થી સિનિયર સિટીઝન માટે આવકવેરા મુક્તિ મર્યાદા ખૂબ જ ઉદાર બનાવવામાં આવી છે। તેમાં વિગત જોઈએ તો નવા નિયમ અનુસાર જો પેન્શનની વાર્ષિક આવક પેન્શન અને વ્યાજની આવક સહિત ₹12 લાખ સુધીની હોય તો તેમને કોઈ પણ પ્રકારનો આવકવેરો ભરવો પડશે નહીં। ફાયદો, આનાથી પેન્શનરોની બચતમાં મોટો ફાયદો થયો છે। તેમણે પોતાના જીવનભરની કમાણી પર ટેક્સ ભરવાની ચિંતામાંથી મુક્તિ મળે છે। 75 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો
જે પેન્શનરોની ઉંમર 75 વર્ષથી વધુ છે અને તેમની આવક માત્ર પેન્શન અને તે જ બેંકમાં મળતા વ્યાજમાંથી થાય છે, તો તેમને આઈટીઆર એટલે કે આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં પર મુક્તિ આપવામાં